કાય કરતા પ્રથમ કારણ મંગળ રૂપ વિઘ્ન વિનાશક સુખ કરન નમો શુદ્ધ શિવ આત્મરૂપ અનુપમ અદ્ભુત યાહિ લખે ભવ સિંધુ તરો આત્મરૂપ. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 9મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 318 મોક્ષ માર્ગનું સ્વરૂપ ટોપિક આપણે પ્રારંભ કર્યો છે. એની પણ ચર્ચા કાલે આપણે થઈ ચૂકી છે. પેજ નંબર 320 ઉપર આપણે ચર્ચા આજે આગળ વધારવી છે. મોક્ષનું જે પરમાર્થ કારણ છે એ મોક્ષ માર્ગ છે. 320 છે. મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા કેમ કરીએ છીએ કે જે મોક્ષ છે એનું પરમાર્થ કારણ, એનો ઉપાય, અવિનાભાવી કારણ, ન્યાયની ભાષામાં કહીએ તો એકમાત્ર પરમાર્થ ઉપાય મોક્ષ માર્ગ છે. એટલા માટે આપણે એની ચર્ચા પ્રારંભ કરી છે. અને મોક્ષ માર્ગમાં નામ નિર્દેશમાં શું કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની એકતા એ મોક્ષનો માર્ગ છે. એક પ્રકારથી આ મુનિ દશાની ચર્ચા છે. તમે એમ સમજી શકો છો. આ એ પરિણતિની વાત છે કે એ પરિણતિને પ્રાપ્ત થતાં કાલાંતરમાં મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય. હવે એની ચર્ચા આપણે પેજ નંબર 320 ઉપર, કેમ કે એમાં કહ્યું હતું કે જે આ મોક્ષ માર્ગનું અમે સ્વરૂપ બતાવીએ છીએ અથવા એને કેવી રીતે નક્કી કરવાનું છે, લક્ષણથી. કોઈ બી વસ્તુનું સ્વરૂપ સમજવું હોય, કોઈ બી વસ્તુનું, જે વસ્તુનું સ્વરૂપ સમજવું હોય એ લક્ષ્ય છે. જીવનમાં કોઈ લક્ષ્ય છે એ અલગ વાત છે. આપણું લક્ષ્ય શું છે? મોક્ષ જવું. પણ આપણે મોક્ષ જવા માટેનું કારણ સમજવું છે. તો સમજવાના પ્રસંગમાં જેનું સ્વરૂપ સમજવું હોય એને લક્ષ્ય કહેવાય. અને એને સમજવા માટે એનું લક્ષણ જે છે એ લક્ષણ સમજવું જરૂરી છે. લક્ષણ વિના એ વસ્તુના સ્વરૂપનો ખ્યાલ નહીં આવે. સાકરનું સ્વરૂપ સમજવું હોય, સાકરનો પરિચય કરવો હોય તો મીઠાશ એનું લક્ષણ છે, હે ને? એ રીતે આત્માનો પરિચય કરવો હોય તો જ્ઞાન એનું લક્ષણ છે. એવી રીતે આપણે મોક્ષ માર્ગમાં 3 પરિણામ કહ્યા. પવિત્ર પરિણામ, વિતરાગ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એમાં સમ્યક દર્શન એ મોક્ષ માર્ગનું અથવા એ મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું છે, પ્રથમ કદમ છે. સમ્યક દર્શન કહો, હમણાં ચાલ્યું, હાલ જ ચાલ્યું તમારે. સમ્યક દર્શન કહો, આત્માનુભૂતિ કહો, મોક્ષ માર્ગનો પ્રારંભ કહો, સુખનો પ્રારંભ કહો, એક જ વાત છે. આત્માનુભૂતિ અને સમ્યક દર્શન બે એક જ વાત છે. હવે અહીંયા આપણે એ આત્માનુભૂતિ કહો કે સમ્યક દર્શન કહો, મોક્ષ માર્ગમાં 3 જે સ્ટેપ કહ્યા, 3 પરિણામ કહ્યા, એમાંથી પ્રથમ પરિણામ સમ્યક દર્શન, એની ચર્ચા આપણે કરવી છે. તો એનું સ્વરૂપ સમજવા માટે એના લક્ષણની ચર્ચા અહીંયા કરી છે. થોડીક વાત આપણે સમજીએ કે સમ્યક દર્શનની કોઈ વિશેષ વર્તમાનમાં ચર્ચા કરી હોય, એને વિશેષ જોર આપ્યું હોય વર્તમાનમાં, એટલે હાલની વાત છે. હાલ આપણા જે 60-70 વર્ષ આપણા સામેની વાત છે, એ વર્તમાનની વાત કરું છું. તો એમાં કોઈ સમ્યક દર્શન પર વિશેષ વજન આપ્યું હોય તો પૂજ્ય ગુરુદેવ શ્રી સમજો. થોડીક વાત આપણે સમજવા જેવી છે કે આમ તો એમના ઉપદેશમાં જેટલા બી પ્રયોજનભૂત વિષયો છે બધા આવી ગયા છે.
જેટલા બી પ્રયોજનભૂત વિષય છે, સમ્યક જ્ઞાન કહો, વેદ જ્ઞાન કહો, અકર્તા સ્વભાવની ચર્ચા કહો, સમ્યક દર્શનના વિષયરૂપી ભગવાન આત્માની ચર્ચા કહો, 5 ભાવ કહો, 4 અભાવ કહો, ક્રમબદ્ધ પર્યાય કહો, નિમિત્ત ઉપાદાન કહો, નિશ્ચય વ્યવહાર કહો, આત્માનુભૂતિ માટે જેટલા બી આપણે સિદ્ધાંતો સમજવા જોઈએ, જેવી રીતે આપણે જે વસ્તુનો જે સિલેબસ છે એ બધી જ ચર્ચા ગુરુદેવશ્રીના ઉપદેશમાં આવી ગઈ છે. પણ એ બધી જ ચર્ચામાં સમ્યક દર્શન ઉપર બહુ વજન આપ્યું હે ને. સમ્યક દર્શન માટે કોઈ ચર્ચા કરી હોય, જ્યાં બી સમ્યક દર્શનની ચર્ચા ચાલતી હોય તો ખ્યાલ આવી જાય કે આ ગુરુદેવશ્રીની સભા છે. અને સામાન્ય રીતે આપણે એવી વાત કહી શકીએ. અને જરૂરી પણ હતું. એ જરૂરી એટલા માટે હતું કે સમસ્ત સમાજ ક્રિયાકાંડથી ગ્રસ્ત હતો. બરાબર છે. આપણે બહુ જ ધાર્મિક ક્રિયાઓ, વ્રત, તપ આદિ બહુ કરતા હતા, ઉપવાસ ને એકાસન ને આ ને તે ને. તો કે એટલી બધી ક્રિયાકાંડમાં હતા પણ ખરેખર સાચી સમજણ હોતી નથી. ન શ્રદ્ધાન ખબર કે ન આત્મજ્ઞાનની ખબર કે ન સમ્યક જ્ઞાનની ખબર કે ન સમ્યક દર્શનની ખબર. એ કંઈ ખ્યાલ હતું જ નહીં. અને સાચી સમજણ વગર ક્રિયાઓ બધી વ્યર્થ છે. ખ્યાલ આવ્યો? એટલે શ્રદ્ધાન જ્ઞાનનું બહુ જ એમને અભિયાન ચલાવ્યું કે આત્માની શ્રદ્ધા કર, તો આત્માનો અનુભવ કર, અને સૌથી પહેલાં એ કાર્ય કર, અથવા જે પણ કોઈ ક્રિયાઓ કરે છે એ આપ કરવા માટે કર, એ લઈ લો. બરાબર છે. તો એ પ્રમાણે એમને બહુ જ વિશેષ ખાસ વાત કહી. વાત એ બતાવી છે કે સમ્યક દર્શન પર આટલી જ્યારે વજન આપ્યું, તે આપણા જેવા બધા જીવો છે જે એમ આપણા જે બી એમના જે બી શ્રોતાઓ છે કે આપણે બધા આપણી જ વાત લઈ લઈએ, આપણે જ આપણી જ વાત કરીએ. તો આપણે લોકોએ સમ્યક દર્શન આપણું ધ્યેય બનાવી દીધું. અને આપણે નક્કી કર્યું કે બસ કંઈ પણ થાય, મિથ્યાત્વ અહીંયા છોડીને સમ્યક દર્શન લઈને જ જવું છે. અને એવી અંદરમાં તીખી ભાવના જાગી ગઈ બધાની. સાંભળજો જે કહેવા માગું છે, ચાલતી પરિસ્થિતિ, કે એવી તીખી ભાવના જાગી ગઈ કે ચાહે નરક જવું પડે તો અમને મંજૂર છે, પણ સમ્યક દર્શન સહિત, સમ્યક દર્શન વગર તો વૈમાનિક દેવ થવું પણ મંજૂર નથી. એવી જાતિનું અંદરમાં વજન આવ્યું કે ન આવ્યું રાજુભાઈ? ભલે એને સમ્યક દર્શન સહિત નરકમાં જવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ સમ્યક દર્શન વગર તો અમને અને સ્વર્ગમાં પણ જવું મંજૂર નથી. અને એવી ચર્ચા અહીંયા આપણે કરી રહ્યા છીએ. એટલું બહુ મોટી વાત અહીંયા આવી ગઈ. હવે થાય શું છે, આપણે બધાએ આપણું એક ધ્યેય બનાવી દીધો, પ્રતિજ્ઞા લઈ લીધી. હું તો ઘણીવાર પ્રતિજ્ઞા લેવાનું કહું છું. રાત્રિ ભોજનના ત્યાગની પ્રતિજ્ઞા તો આપણે લઈ જ લીધી, પણ પ્રતિજ્ઞા એ લેવી જોઈએ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. સમજી લો કે પ્રતિજ્ઞાવત આપણે જીવન જીવી રહ્યા છે, કે નક્કી છે. પરંતુ બહુ ભારે છે હે ને. આપણે નક્કી કરી લીધું, આ બધી વાત બરાબર છે, પણ આપણે એના માટે લઈને એની ચર્ચા તો ખૂબ કરી હે ને. સમ્યક દર્શનના વિષયની ચર્ચા કરી, સમ્યક દર્શનના લક્ષણની ચર્ચા કરી, સમ્યક દર્શનના સ્વરૂપની ચર્ચા કરી, બધી ઘણી ચર્ચાઓ બહુ થઈ. પણ વાસ્તવમાં આપણને આત્માનુભૂતિ કોઈ જુદી ચીજ છે. ખ્યાલ આવ્યો? ભલે એની ચર્ચા કરી, પણ એ આત્માનુભૂતિ નથી, એ સમ્યક દર્શન નથી એને. એવું ઘણા ઈમાનદાર જીવો અહીંયા બેઠા છે કે એમને એવું મહેસૂસ બી થતું હશે. અને ઘણી ચર્ચાઓ કરી સમ્યક દર્શનની બાલની ખાલ કાઢીને, સમ્યક દર્શનના ભેદ પ્રભેદ, એને ઉપસમિકથી ક્ષૌપસમિક, ક્ષાયિક સમ્યક દર્શન, આ તે 8 અંગ સમ્યક્ત્વના ને સમ્યક્ત્વના લક્ષણો ને સમ્યક્ત્વ માટે છે ને સમ્યક દર્શનનો શ્રદ્ધાનો વિષય. આ બધી ચર્ચાઓ બહુ ચાલી રહી છે ને ચાલે છે હે ને. પરંતુ એવું એકવાર તો મહેસૂસ થવું જોઈએ કે થાય છે કે યાર આ વાત સાચી છે, પણ આત્માનુભૂતિ કોઈ જુદી વાત છે. થોડું ખ્યાલ આવે ને જે કહેવા માગું છે? અગર આવું મહેસૂસ ના થયું હોય તો ગેરંટી છે એ સમ્યક દર્શનની જાણકારીમાં સમ્યક જ્ઞાનનો આભાસ સાથે જીવે છે ને. મારે તો નસ પકડવી છે, વિષય તો તમને બધાને ખબર છે, પંડિત તો બધા સામે બેઠા છે. ખ્યાલ આવે કે દેવેન્દ્રભાઈ?
બધા વિષયો તો ખબર છે, પણ હે ને કામ કેમ બાકી રહી ગયું? ખબર બી પડી, ધ્યેય બનાવી લીધું, નક્કી કરી લીધું કે સમ્યક દર્શન જોઈએ. સમ્યક દર્શન વગર તો જીવન હે ને વાસ્તવિક જીવન જ મરણ છે. પણ આ વાત થોડીક વિચારણીય છે, એટલા માટે મને અહીંયા મૂકવાનો ભાવ આવ્યો. બહુ વિચારતો હતો રૂમ પર, બધું કે આ વાત બહુ ખાસ ખ્યાલમાં લાવવા જેવી છે. એક વાત એ થઈ ગઈ. હવે સમ્યક દર્શનની ચર્ચા આપણે કરી છે. આપણે અંતિમ પ્રવચન છે આ શિબિરનું, આ મોક્ષ માર્ગ પ્રકાશકનું અંતિમ, એટલે કાલે છે, બધા 3 પ્રવચન છે. ખબર નહીં, લોકોને એવું થાય છે કે કાલે તો 10 વાગ્યા સુધી જ છે, કાલે તો 11 વાગ્યા સુધી જ છે, એટલે જાણે કાલે તો કંઈ છે જ નહીં એમ કહીને આજે બધા જતા રહે. હમણાં જ મુકેશભાઈને મેં કીધું ને સાંજે, કાલે 3 પ્રવચન છે ને વિધાન છે, ભગવાનને બિરાજમાન કરવાના છે. બહુ મોટા મોટા કામ છે કે સામાન્ય થોડી વાત છે એને. અડધો દિવસ છે, 12:30 સુધી આખા દિવસનું કાર્ય છે. અને દરેક વક્તાનું અંતિમ પ્રવચન હોય ને એટલે જે પણ કંઈ હૃદયમાં બાકી રહી ગયું હોય ને ઠાલવી દે. હે ને પહેલું પ્રવચન ને છેલ્લું પ્રવચન તો ક્યારે ના ચોખ્ખું ખ્યાલ આવ્યો. પહેલા પ્રવચનમાં ભૂમિકા હોય, આખા વર્ષનું ચિંતન હોય, એની સ્થાપના કરે, અને છેલ્લે ચર્ચા કરતાં 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 એમ લાગે કે આટલી ચીજ રહી ગઈ છે તો એ ઠાલવી દે. સામાન્ય 2 મિનિટ વચ્ચેમાં બ્રેકિંગ ન્યૂઝ હે ને એ રીતે. હવે આ સમ્યક દર્શનની ચર્ચા કરતાં પહેલાં ગુરુદેવશ્રીને આનો એટલો મહિમા આવ્યો, જ્ઞાનીઓને આનો એટલો સમ્યક દર્શનનો મહિમા આવ્યો. એવા કેટલાય શાસ્ત્રોમાં વિષય છે કે સમ્યક દર્શનનું મહાત્મ્ય એને એક આખી શિબિર જોઈએ. એના માટે 2 મિનિટ ચર્ચા કરીને આગળ વધીશ. કે જે વસ્તુનું સ્વરૂપ સમજવું છે અને જેની આપણે ઉપલબ્ધિ કરવી છે, જેની પ્રાપ્તિ કરવી છે હે ને, અને એના માટે આપણે અહીંયા વિષય સમજી રહ્યા છે તો એનું મહાત્મ્ય કેટલું છે. એકવાર સમ્યક દર્શન કરી લે, એકવાર આત્મદર્શન કરી લે, આત્માની શ્રદ્ધા કરી લે, એકવાર સ્વભાવની દૃષ્ટિ કરી લે, ધીરે ધીરે એમાં લક્ષણ બી આવી જશે. અને સમય ઓછો છે ને એટલે રીતે છે. દેહથી ભિન્ન પોતાની આત્માની શ્રદ્ધા થઈ જાય, પોતે પરિપૂર્ણ વસ્તુ સ્વરૂપ છે એની સિદ્ધિ કરી, એની પ્રતીતિ કરી લે. એક સમય માટે પણ પરદ્રવ્યમાં અહમપણું ન રહે. રાગાદી ભાવ આવે પણ એ સ્વભાવ તરીકે ન અનુભવાય. આવી જેની પરિણતિ થઈ જાય એકવાર, અને જેની શ્રદ્ધા આ રીતે સમ્યકપણે પરિણમે, વિપરીત અભિપ્રાયથી રહિત થઈ જાય, સમ્યક બની જાય. જો એકવાર થઈ જાય તો એની વાસ્તવમાં ભવની સંતતિ સીમિત થઈ જાય. એ રીતે કોઈ બેને પૂછ્યું હતું પ્રશ્ન કે સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન થઈ જાય, આવ્યા છે બેન? હા હે ને, તમને મેં ત્યાં ટાઈમની ઓરથી બતાવ્યું હતું રાત્રે રૂમ પર હે ને. સમ્યક દર્શન હોય તો વધારેમાં વધારે 66 સાગર આદિ. ભવની ઓરથી સમજવું હતું સમજો કે એકવાર સમ્યક દર્શન થઈ જાય તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે કે વધારેમાં વધારે 15 ભવથી વધારે ન રહે સંસારમાં. સાહિક સમકીર્તિ હોય તો 3 ભવથી વધારે ન, એક વધારાની વાત છે. અને એનાથી વધારે એને સંસાર ન રહે એ રીતે છે. એટલે એના જ્યાં સમ્યક દર્શન થયું તેના ભાવ સીમિત થઈ જાય. અનંત ભવની સામે 15 ભવ શું મતલબ છે? કાંઈ ના કહેવાય. કદાચ 15 ભવ સુધી એ પુરુષાર્થ કરતો રહે, કમજોર પુરુષાર્થ કરતો હોય તો પણ શું થઈ ગયું? કંઈ બહુ વધારે તો છે નહીં, બરાબર છે. અને માની લો કે એ જીવ, સાંભળજો એનું મહાત્મ્ય, એકવાર સમ્યક દર્શન થઈ જાય અને કદાચ સમ્યક દર્શનથી પડી પણ જાય હે ને, તો બી એક સંસારમાં કેટલું રહે? કિંચિત ન્યૂન અર્થપુદ્ગલ પરાવર્તન કમ અંતર્મુરત કમ અર્ધપુદ્ગલ પરાવર્તન. કિંચિત ન્યૂન સમજી લો, અંતર્મુરત કમ અર્ધપુદ્ગલ પરાવર્તન. એનાથી વધારે સંસારમાં રહેવાની એની પરિણામની લાયકાત જ નથી, પરિણામની એની પાસે યોગ્યતા જ નથી એનાથી વધારે રહે. અને એ સમ્યક દર્શનનો મહિમા છે. ઘણી બધી બાબતો છે, આ તો તમને થોડી 1-2 વાત કહી દઉં કે આપણને ખ્યાલ આવે. સમ્યક દર્શન થતાં અનંત સંસારનો અભાવ થઈ જાય છે, અલ્પ સંસાર રહી જાય છે. એ અલ્પ સંસાર થોડા કાલમાં એનો પણ અભાવ થઈ જાય.
એ રીતે ઘણી ઘણી બધી બાબતો છે. તો એવા સમ્યક દર્શનની જય હો અને પૂજ્ય પરિણામ છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, ધારણ કરવા યોગ્ય છે. અગર કોઈ કાર્ય કરવું હોય અને કરવાની પ્રતિજ્ઞા કરવી હોય, કરવા લાયક હોય, કર્તવ્ય હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે. અને એના વગર ઠેકાણા નહીં પડે, એના વગર શાંતિ નહીં થાય. સમ્યક દર્શન કર્યા વિના કશાયના અભાવનો પ્રારંભ થતો નથી. સાંભળજો એક વાત, કશાયની મંદતા તો એટલી થઈ શકે કે નૈમિક વિવેક જે આવે, પરંતુ સમ્યક દર્શન હે ને સ્વભાવની દૃષ્ટિ થયા વગર, કશાયની દૃષ્ટિ છૂટ્યા વગર કશાયના અભાવનો પ્રારંભ થવો અસંભવ છે. એટલા માટે સમ્યક દર્શનનું ઘણું મહાત્મ્ય છે અને અદ્ભુત છે. આ વાસ્તવમાં પરિણામ જીવની શોભા છે હે ને. સ્વભાવના દર્શન, શુદ્ધાત્માના દર્શન જેને થઈ જાય અને એ જીવી જાણે છે, નિર્ભાર રહે છે, કશાયોના સમૂહની વચ્ચે પણ જીવતા આવડે છે એને. થોડો ઘણો સંસારમાં રહે, થોડો કાલ રહે અને ત્યાં પણ સંસારમાં ક્યાં રહે છે. ખરેખર તો એ આપણને એમ કહીએ કે થોડો સંસાર બાકી છે, એ તો આગમની ઓળથી, બાકી તો ક્યાં એને ભાવ હોય છે. ભાવરૂપ અનુભવ પણ ક્યાં કરે છે. ભાવ આત્માને હોય ન હોય અને આત્મા તરીકે અનુભવ કરે છે. ભાવ તો અજ્ઞાનીને હોય. ખ્યાલ આવે કે નહીં? આ તો જ્ઞાની આત્મા છે. તો એવા કેટલાય કન્સેપ્ટ છે હે ને. આ બધી શિબિરમાં તો જે આપણી પાસે થોડો ઘણો સમય હોય છે, બાકી આ બહુ એને વાંચજો બધું હોય છે મહાત્મ્ય શું શું છે એની ચર્ચા. હવે આપણે સમ્યક દર્શનનું જે સાચું લક્ષણ એના પરિચય કરવા માટે જે બી આપણી પાસે 30 મિનિટ છે, 30 મિનિટમાં પરિચય કરવાનો છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ અંતર્વ્રત કાળમાં થઈ શકે હે ને. એની ચર્ચા, એનો પરિચય માટે ભલે 30 મિનિટ લાગે હે ને, પણ એની પ્રાપ્તિ કરવામાં 30 મિનિટ પણ નથી લાગતી. મારે એક બતાવવું છે, ખ્યાલ આવ્યો? એ રીતે છે. એટલા માટે બહુ શાંતિથી વિચાર કરવા જેવી વસ્તુ છે. તો હવે એનો થોડો પ્રારંભ આપણે કરીએ છીએ એક એક શબ્દમાં કેવી રીતે છે હે ને. પેજ નંબર 320 છે. હવે સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ કહીએ છીએ. સમ્યક દર્શન કહો, સ્વાનુભૂતિ કહો, અનુભૂતિ કહો. હમણાં જ પંડિતજીએ કહ્યું ને, તો અનુભૂતિ, આત્માનુભૂતિ કહો કે સમ્યક દર્શન કહો, એક જ વાત છે હે ને. સમ્યક દર્શન આદિનું સાચું લક્ષણ કહીએ છીએ એનું સ્વરૂપ જાણવા માટે. અને જો એના લક્ષણથી નિર્ણય કરી આ શું કામ આ પંડિત ટોડરમલજી આવા વિષય શું કામ મૂકે છે કલ્પેશભાઈ ખબર છે? કે આપણને એના લક્ષણની ખબર હોય તો આપણે કોઈ અન્ય કાર્યોને સમ્યક દર્શન માનીને ભ્રમમાં ના રહેતા હોઈએ. ઘણી વખત આપણને દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા છે કે નહીં, આપણને વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર જ સાચા છે, એ સિવાય બીજા કોઈ સાચા દેવ હોઈ શકે જ નહીં. ક્યારે બી કુદેવ પાસે જાય નહીં. ગ્રહિત મિથ્યાત્વનો જેને અભાવ થઈ ગયો છે. કોઈ ધડ બી કાપી નાખે ને તો પણ કુદેવને ન માને એટલી દ્રઢ શ્રદ્ધા હોય, પણ આત્માની શ્રદ્ધા નથી હોતી. ખ્યાલ આવ્યો? અને એટલું બહુમાન હોય છે દેવશાસ્ત્ર ગુરુનું, પણ આત્માના અનુભવ વગર, અને જેને આત્માની અનુભૂતિ છે એને બાહ્યમાં દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન આપવું એ સમ્યક દર્શનનું લક્ષણ નથી. ખ્યાલ આવે કે નહીં? જેને આત્મા ગમે છે, જેને આત્માનો મહિમા છે હે ને, એની અભિવ્યક્તિ રૂપ એને બહુમાન છે. પણ દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન આવે તો કોઈ આત્માનુભૂતિનું લક્ષણ નથી. જેને આત્માનુભૂતિ હોય છે એને દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન હોય જ છે. પણ દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન માત્ર હોય કે લક્ષણની ચર્ચા કરવી છે. તમારા લક્ષણ દેવશાસ્ત્ર ગુરુનું આગળ ચાર પ્રકારના લક્ષણમાં કહેશે અને એમાં ઘણી બધી, એટલે ત્યાં પહોંચતા તો ખબર નહીં 26, 27, 28 કઈ શિબિર આવે છે. ખ્યાલ આવે કે નહીં? તો હે
એને સાંભળવા જેવી વસ્તુ છે ભાઈ. છે ને, આ તો એકદમ ઇશારો કરે. પછી છે ગ્રંથ છે, સ્થાનિક જગ્યાઓમાં આના સ્વાધ્યાય પણ ચાલતા હોય. હમણાં કોઈક બોલતું હતું જ્યારે મંગલાચરણના પહેલાં કે અહીંયા સાંભળીએ છીએ તો એવું ભાવતા આવે કે સ્વાધ્યાય કરવો જોઈએ. કોઈ બોલ્યું હતું? શું બોલી હતી? કે પ્રેરણા બોલ શું ઉપલબ્ધિ છે આ શિબિર, હે ને? મને બરાબર સંભળાય છે, કાન મારા ક્લિયર છે. શું કીધું? બોલતું જરા. पंडित जी, उपलब्धि यहाँ प्रवचन सुनने से, ये न्यू कमर्स है, उनका कहना है कि यहाँ प्रवचन सुनने से इतना तो निर्णय हुआ कि स्वाध्याय करना चाहिए. ये उपलब्धि नहीं है क्या? बहुत बड़ी उपलब्धि है. हाँ, આ સાચું જ છે. इतना कॉन्फिडेंस आना એ ઉપલબ્ધિ હોતી है. અતુલભાઈ, આ બધી એને આ શિબિરની સાર્થકતા. હા, અને એટલે કાંઈ નિબંધ ભલે લખે પણ જે અત્યારે ભાવ તાજો આવી ગયો ને એ આવી ગયો. હા, નહીં જરૂરી છે, કેમ કે આવું એક વ્યક્તિને પણ એમ થયું ને, એક કરીને જ જોડાય છે ને. 608 જ છે ને, છે એ જ છે. અહીંયા સમ્યક દર્શનના લક્ષણની વાત કરી એનાથી એક લાભ એ થયો કે આપણે કોઈ એવી ક્રિયા વિશેષને અથવા કોઈ એવા પરિણામ વિશેષને સમ્યક દર્શન માની બેઠા હોય તો એ ભૂલ નીકળી જશે. એટલા માટે સમ્યક દર્શનના લક્ષણની વાત કહી. બીજું, આપણે સમ્યક દર્શન માટે વિષયની ચર્ચા તો બહુ કરી, પણ આત્માનુભૂતિ કોઈ અલગ ચીજ છે એ અહીંયાથી ખ્યાલ આવશે, હે ને? છેલ્લે કહ્યું હતું પંડિતજીએ કે તત્વ જ્ઞાન, ભેદ જ્ઞાન, અને ભેદ જ્ઞાન પછી એનું જ્યારે શ્રદ્ધા થાય ત્યારે ભેદ જ્ઞાન સાચું કહેવાય અને એને આત્માનુભૂતિ કહેવાય. એ સામાન્ય એમનો જે સાર હતો લાસ્ટમાં. બરાબર છે, એવું સામાન્ય કહ્યું હતું. તમે તો આખું પ્રવચન સાંભળ્યું, પણ મેં સાર તો સાંભળી લીધો એમ છે ને. તો એ છે સમ્યક દર્શનનું લક્ષણ. મતલબ કે શ્રદ્ધાન થાય તો ભેદ જ્ઞાન સાચું. હેલો, શ્રદ્ધાન ન થાય તો એક ક્ષમક્ષમ માત્ર સમજવું, ઇન્ફોર્મેશન માત્ર સમજવું, હે ને? એટલે ઇન્ફોર્મેશનનો મેં નિષેધ ના કરો. પૂર્વમાં ઇન્ફોર્મેશન હોય ખરી. ઇન્ફોર્મેશન ના હોય તો કયા આધાર ઉપર સમ્યક દર્શન કરશે, કયા આધાર પર શ્રદ્ધાન કરશે, કયા આધાર પર ભેદ જ્ઞાન કરશે? હેલા, ભેદ જ્ઞાન કરવાનો કઈ આધાર તો હોય, હે ને? એ રીતે અહીંયા બધી સામાન્ય ચર્ચા છે. આ તો હવે ભૂમિકા છે, શાંતિથી જ લઈશું, જેટલું લેવાય. 2 પંક્તિ તો 2 પંક્તિ, પણ વિચારો કરવા જેવું છે. જો હું લક્ષણની થોડી ચર્ચા કરું છું, પછી એક જનરલ સબ્જેક્ટ આપણે આમાં લઈ લઈશું ને પછી આ સમાપ્ત કરીશું. જો વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શનનું લક્ષણ છે. સમ્યક દર્શન લક્ષ્ય છે, હે ને? પ્રગટ કરવા માટેનું પણ લક્ષ્ય છે. અહીંયા વિષય ચાલે છે, એમાં સમજવામાં જેને સમજવું છે, જે વસ્તુને જેનું સ્વરૂપ સમજવું છે એને પણ લક્ષ્ય કહે છે. એટલે સમ્યક દર્શન શું થઈ ગયું? લક્ષ્ય. એનું લક્ષણ શું છે? વિપરીત અભિનિવેશ રહિત જીવાદિક તત્વાર્થ સિદ્ધાંત સમ્યક દર્શનનું લક્ષણ છે. એક શબ્દનો અર્થ અપેક્ષિત છે. એને સમ્યક દર્શન કહો, સમ્યક શ્રદ્ધા કહો, એનું લક્ષણ છે. હવે એમાં જે દર્શનના પહેલાં જે સમ્યક શબ્દ છે, પછી તત્વાર્થ, પછી શ્રદ્ધાંત શબ્દ છે, પછી તત્વાર્થ શબ્દ છે, પછી એના પહેલાં જીવાદિત શબ્દ છે, અને એના પહેલાં વિપરીત અભિનિવેશ. એ વિપરીત અભિનિવેશ રહિત આટલા શબ્દ છે. આ દરેક શબ્દનું ઔચિત્ય શું છે એના ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ, તો આપણને લક્ષણ બરાબર સમજાશે, હે ને? અને એ લક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ દોષ ના હોય, નિર્દોષ લક્ષણ હોય, સાચું લક્ષણ હોય, હે ને? એ પણ આપણે આગળ આવવાવાળું છે, પણ અત્યારે હાલ મેં સ્થાપના કરી દીધી. હવે એમાં જે સમ્યક શબ્દ છે, દર્શનના પહેલાં સમ્યક શબ્દ છે, તો એ સમ્યક શબ્દનો શું અર્થ છે એની થોડી ચર્ચા કરીએ.
બરાબર છે. તો સર્વાર્થ સિદ્ધિ જે તત્વાર્થ સૂત્રની ટીકા છે એમાં સમ્યક શબ્દનો ત્યાં વિશેષ અર્થ કર્યો. અહીંયા પણ થોડું આપ્યું છે. જો નીચેના પ્રકરણમાં જો નીચેનો પેરેગ્રાફ, આ પેરેગ્રાફની નીચેનો કાઢો જો લખ્યું છે અહીં વિપરીત અભિનિવેશના નિરાકરણ અર્થે સમ્યક પદ કહ્યું છે. બરાબર છે. હવે એનો અર્થ કરીએ આપણે શું કહેવું છે એમાં. કારણ કે સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે. બરાબર. તેથી સદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે. ધવલામાં તો આમ લખ્યું છે કે સમ્યક આ છે, પણ એમાં કેવી રીતે લખ્યું છે? અરે આમાં સર્વાર્થ સિદ્ધિ ટીકામાં તત્વાર્થ સૂત્રની કે સમ્યકનો અર્થ બઢિયા એમાં લખ્યું છે ને, ઉત્તમ એવા શબ્દોમાં લખ્યું છે, પ્રશંસનીય અહીંયા લખ્યું પ્રશંસાવાચક, આવા શબ્દો લખ્યા. સમ્યક એટલે બઢિયા. કયું સદ્ધાન બઢિયા, કયું સદ્ધાન ઉત્તમ છે, કયું સદ્ધાન પ્રશંસનીય છે, હે ને. અને સમ્યક શબ્દ 3 જગ્યાએ લગાવ્યો છે, હે ને. દર્શનના પહેલા, જ્ઞાનના પહેલા અને ચારિત્રના પહેલા. તો કયું દર્શન પ્રશંસનીય છે, કયું જ્ઞાન પ્રશંસનીય છે, કયું ચાरित्र प्रशंसनीय है, है ना. मतलब कौन सा दर्शन बढ़िया है, कौन सा ज्ञान बढ़िया है, कौन सा चारित्र बढ़िया है, उत्तम है, उत्कृष्ट है ना. કયું કયું દર્શન, કયું શ્રદ્ધાન પ્રશંસનીય છે કે જે શ્રદ્ધાન અજ્ઞાનનો અભાવ કરાવે, જે શ્રદ્ધાન મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવે, હે ને. અહીંયા લખ્યું છે જે શ્રદ્ધાન જે શ્રદ્ધાન વિપરીત અભિપ્રાયનો અભાવ કરાવે, એટલે કે વિપરીત અભિનિવેશ, એને જે ખોટા અભિપ્રાયનું નિરાકરણ કરાવે, જે વિપરીત માન્યતાનું નિરાકરણ કરાવે, અને એવી જે શ્રદ્ધા છે એ વાસ્તવમાં ઉત્કૃષ્ટ છે, પ્રશંસનીય છે. સમ્યકનો અર્થ આ. હવે જ્ઞાનમાં તમે બતાવો, એને કયું જ્ઞાન પ્રશંસનીય છે, એને ઘણા શાસ્ત્રોને જાણે એ જ્ઞાન પ્રશંસનીય છે. આપણે શું માનીએ છીએ, અહીંયા શું કહ્યું છે, હે ને. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન, કે ઘણું લૌકિક જ્ઞાન, બાહ્યમાં અપ્રજનભૂત તત્વનું ઘણું જ્ઞાન આપણને તો મહિમા આવે છે ને. એક ડૉક્ટર આવે, એક એન્જિનિયર આવે, કોઈ આવે તો આપણે કેવા પીગળી જઈએ, આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ. મહિમા આવે છે કે નહીં? તો કહે છે કે હવે બતાવો રાજુભાઈ કયું જ્ઞાન પ્રશંસનીય છે. નિર્દોષ જ્ઞાન પ્રશંસનીય છે, દોષ રહિત જ્ઞાન. તો જે સંશય વિપર્ય અનધ્યવસાય રહિતનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રશંસનીય છે. આ બધા અર્થ લખેલા છે, બરાબર છે. અને કયું ચારિત્ર પ્રશંસનીય છે? તો જે અજ્ઞાનપૂર્વક કરવામાં આવતી ક્રિયાથી રહિત આચરણ જે છે એ ચારિત્ર પ્રશંસનીય છે. તો એ રીતે સમ્યકનો અહીંયા લખ્યું પણ છે. એમ કીધું જે દોષોનું નિરાકરણ કરે, અજ્ઞાનને ખતમ કરે, અને એ જ વાસ્તવમાં શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્ર એ જ પ્રશંસનીય છે, એ જ એનું સમ્યકપણું છે. કેમ કે એમાંથી મિથ્યાપણું જતું રહ્યું. એ રીતે ત્યાં વિશેષ ચર્ચા પણ આવી છે. હવે સમ્યકનો અર્થ થયો. હવે તત્વાર્થ સદ્ધાન, જીવાદી તત્વાર્થ સદ્ધાન કહ્યું ને, મૂળ પરિભાષા તો એટલી જ છે ને. મૂળ પરિભાષા કેટલી છે? તત્વાર્થ સદ્ધાન સદ્ધાનમ સમ્યક દર્શન, બરાબર એટલી જ છે ને. તત્વાર્થ સદ્ધાનમ, તત્વની તત્વાર્થ સદ્ધાનમ સમ્યક દર્શન. હવે અહીંયા આગળ વિશેષ લગાવી, આગળ 7 લખી દીધું છે. 7 તત્વાર્થ પણ કેટલા અને કયા, હે ને. કેટલા અને કયા એમ કહ્યું ને. તો જીવાદી 7 એમાં અંડરસ્ટૂડ છે, અને કયા આવી ગયા ને, જીવાદી 7. અને એનું એ તત્વાર્થ અથવા એ પદાર્થોનું સદ્ધાન એ સમજો. થોડી પહેલાં એને સામાન્ય અર્થ સમજીએ, પછી વિશેષ અર્થ કરીએ છીએ. તો એનું સદ્ધાન, પણ સદ્ધાન પણ કેવું? આગળ વિશેષણ છે. જો ન્યાયમાં જે વિશેષણ લગાવવાનો જે હેતુ શું છે, અને જે આગળ જે હેતુ છે એ બતાવે છે કે આને લઈને કોઈ બીજી વાસ્તવમાં અન્યત્ર કોઈ માન્યતાઓ ચાલતી હોય તો એનું નિરાકરણ થઈ જાય. અને ન્યાયમાં આ વસ્તુ છે. આગળ જ્યારે બી કોઈ બી વસ્તુની આગળ વિશેષણ લગાવવામાં આવે
તો એના એ સંબંધી કોઈ પણ અન્યત્ર અલગ કોઈ માન્યતાઓ ચાલતી હોય તો એનું નિરાકરણ થઈ જાય. એ છે એના પાછળનો હેતુ. બરાબર, માને છે કોઈ એક જ તત્વ માને છે, હે ને, કોઈ 25 તત્વ માને છે, હે ને, અલગ અલગ છે. અહીંયા કહે છે કે 7, અને એ પણ કયા પ્રયોજનભૂત તત્વની વાત છે કે જેના શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન થાય છે, હે ને, જેમાં જે 7 તત્વ સંબંધી વિપરીતતાનો અભાવ થઈ જાય, એને વિપરીત અભિનિશ, વિપરીત અભિપ્રાય રહિત થઈ જાય 7 તત્વ સંબંધી. ખ્યાલ આવ્યો? તો એ શું કહેવાય? શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધાને કહેવાય. એટલા માટે 7 કહી. થોડું લઈ લઈએ 7 તત્વ સંબંધી થોડી ચર્ચા લઈ લઈએ. એ કયા કયા 7 તત્વ છે? જીવ, અજીવ, આશ્રય, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. લખ્યું છે આગળ, નામ આપ્યા છે તરત જ. જીવ, અજીવ, આશ્રય, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એ 7 તત્વાર્થ છે. એક એક શબ્દનો અહીંયા અર્થ કરવાનો છે. તત્વાર્થ અને તત્વ શ્રદ્ધાનમ ન કહ્યું. તત્વ અને અર્થ 2 શબ્દો લીધા. એનું પણ નીચે ઓર ખુલાસો આપ્યો છે. વિપરીત અભિનિવેશ રહિત એટલે શું, એનો પણ આગળ ખુલાસો આપ્યો છે. બરાબર છે. અને શ્રદ્ધાની વ્યાખ્યા આપવાનું સાહસ કર્યું. યદ્યપિ શ્રદ્ધાની પરિભાષા શબ્દમાં કહેવી બહુ મોટું સાહસ છે. એની પણ અહીંયા અર્થ કર્યો છે. આટલા બધા વિષય તો હવે ગૌરવજીએ તો કહી દીધું કે મારી પાસે ઘણા બધા વિષય છે અને કાલે સંક્ષિપ્ત રૂપમાં કાલે કહી દઈશ. મારી પાસે બી ઘણા બધા વિષય છે પણ કાલનો મારો પીરિયડ જ નથી. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે જેટલું ચાલશે એટલું ચાલશે, હે ને. આ પ્રયોજનભૂત 7 તત્વ છે, હે ને. આ 7 તત્વને હું 3 બાબતોમાં વાસ્તવમાં હું બતાવું સમાજમાં. પહેલી વાર નહીં, હજારો વાર બતાવ્યું, હે ને. ટૂંકમાં આપણે હમણાં આને ગૌણ કરો. હું પહેલાં તમને એક પ્રશ્ન પૂછું. જીવનમાં એવી કઈ 3 બાબતો છે કે જેની બાબતમાં આપણને સ્પષ્ટતા હોવી જોઈએ? કોઈ કહેશે કોઈ વિચાર્યું જ નથી. ના, અમે તો વિચારતા જ નથી, બાકી બધું જ કરીએ છીએ. બધું જ કરીએ છીએ એટલે જે પણ કંઈ કરીએ છીએ વિચાર્યા વગર કરીએ છીએ, હે ને. આ વ્યંગમાં પણ ઘણી બધી બાબત કહેવા માંગુ છું, હે ને. એવી કઈ 3 બાબત છે બતાવો મુકેશભાઈ. આપણી મિત્રતાનો સવાલ છે નહીં, તમને ખ્યાલ છે? બોલો. કોઈ બી શિબિરમાં તમે નથી આવ્યા એવું નથી, અને હું દરેક શિબિરમાં કહું છું 3 વસ્તુઓનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જયકુમારભાઈ બોલો. બહુ સિમ્પલ છે, આ મૂળ વિષય છે. કોઈને ખ્યાલ નથી કે? બોલો બોલો, કલ્પેશભાઈ બોલો. ચલો, ઇજ્જત રહી જાય. હા બોલો. હું બોલી જાઉં છું. બધાને આવડે છે પણ બોલતા સંકોચ થાય છે. જો પોતાનું શું છે અને પારકું શું છે એનો ખ્યાલ હોવો જોઈએ. આટલી વાત હમણાં તો જીવની વાત કરીને બંનેની ભિન્નતા. 7 તત્વમાં પહેલા 2 તત્વ કયા છે? જીવ અને અજીવ. ખરેખર 2 તત્વ જીવ અને અજીવ નથી, ત્યાં સ્વ અને પર છે. અધ્યાત્મમાં એમ કહે છે ભૂપેન્દ્રભાઈ. 7 તત્વમાં પહેલા 2 નામ કયા કયા? જીવ અને અજીવ. તો એ જીવ અને અજીવમાં શું લેવું છે? સ્વ અને પર. તો પહેલા સ્વ શું છે ને પર શું છે એનો વિવેક હોવો જોઈએ, એની ખબર હોવી જોઈએ. અરે એ પોતાનું શું છે ને પારકું શું છે એ તો ખબર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એ સંબંધી ક્લેરિટી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ. બરાબર છે. પછી બીજી બાબત કે દુઃખ અને દુઃખના કારણ એ બંનેની ખબર હોવી જોઈએ. અને સુખ અને સુખના કારણ, આ 3 વસ્તુ કોઈ બી વ્યક્તિ હોય, ચાહે કોઈ બી કાસ્ટનો હોય, ખ્યાલ આવે, પણ આ 3 બાબતનું એની ક્લેરિટી હોવી જોઈએ. આ 3 બાબતોમાં જો એને સ્પષ્ટતા ના હોય તો સમજી લો કે એને વાસ્તવમાં એના જીવનમાં કાંઈ દમ નથી. બરાબર છે? હવે કહેશો લખાવો. આ તો પહેલી વાર નથી કહેતો, મેં હજારો વાર કીધું, હે ને. અને આ 3 વસ્તુ યાદ ના રહે એટલી તો ખબર હોવી જોઈએ ને.
હવે બોલો જયકુમારભાઈ, કઈ 3 બાબત? અમારે અન્નાજી વાળો ક્લાસ લેશું, એક એક જણને બોલાવો. હે, એક જ જણ બોલશે. ને કઈ 3 બાબતો આપણને ક્લિયર હોવી જોઈએ, કઈ 3 બાબતો આપણને સ્પષ્ટ હોવી, એની ખબર હોવી જોઈએ. આ ખબર ના હોય તો અજ્ઞાની છે, અને આ ખબર હોય તો શિક્ષિત છે, એજ્યુકેટેડ છે, અને એની શ્રદ્ધા હોય તો જ્ઞાની છે. શું કહ્યું? જે આ 3 વસ્તુની ખબર ના હોય તો અભણ છે. હે ને, હમણાં થયું ને ગુણ ગૌરવ, પરમ દિવસે આપ્યું ને બધું સમાજના લોકોને. પેલા ગઈકાલે, हाँ, जो है ना वो कॉलेज में फर्स्ट आया हो, इंजीनियरिंग में फर्स्ट आया हो, उनको कल इनाम था. हाँ, ऐसा. तो पहले वो युवा संघ है ना, युवा संघ करके बड़ी संस्था है, तो वहाँ ये प्रोग्राम रखा गया था, ये ऐसा. और मेरा प्रवचन रखा. उनको समझ भी नहीं आया होगा मेरा प्रवचन रखना कि नहीं रखना. अब सब बड़े बड़े लोग हो, इंजीनियर आए थे, 4-5 डॉक्टर आए थे, 4-5 MBA आए थे, सबको इनाम वितरण करना था. और मेरा सबसे पहले प्रश्न आया कि बताओ एजुकेटेड कौन है? वो सारे एजुकेटेड लोगों को, डिग्री वाले लोगों को, कल बहुत 2-4 दिन पहले बताया था अंकुर जी ने, बड़े बड़े डॉक्टर हो, इतनी सब खबर पड़ती हो, पर आत्मानुभूति की बात समझ में नहीं आती. अच्छा, गुरुदेव श्री ज़्यादा बड़े एजुकेटेड है कि आप बड़े एजुकेटेड है? ऐसा भी पूछा. 2 बातें पूछी. बाद में इनाम देंगे. ये वास्तव में देख पूछ लेना आप, ये बातें मैंने पूछी थी, है ना. तो बताओ હવે एजुकेटेड कौन थे? आ 3 बाबतें, 3 बाबत की अगर उसको खबर नहीं है उसके जीवन में, तो कितना भी बड़ा पढ़ा हुआ, पढ़ाई लौकिक करी हो, मगर वो कैसा है ना, अशिक्षित है, अनएजुकेटेड है. और ये 3 बाबत की खबर हो बराबर से तो एजुकेटेड है. अभी भी मैंने ज्ञानी नहीं कहा. ये 3 चीज़ों का जो निराकरण हो उसके पास, है ना, और वास्तव में उसका सिद्धांत सही हो इस संबंधी, तो वो ज्ञानी है, मोक्ष मार्गी है. इससे बड़ा कोई व्यक्ति हो ही नहीं सकता. छद्मस्तों में शुरुआत की बात है, बाकी छद्मस्तों में मुनिराज, यही तो मुनि दशा का प्लेटफॉर्म है, पहला कदम है मोक्ष मार्ग का. ऐसा है. बराबर છે, ખ્યાલ આવી ગયો 3 વસ્તુ. હવે બોલો એક જણ, પછી સ્ટાર્ટ કરી છે કે દર વખતે પૂછું છું, બધા ભૂલી જાય છે. બોલ અતીન બોલ ને, બતીન અતીન જ બોલશે, એક જણ જ. પણ બતાવવું પડશે કે પોતાનું શું છે ને પારકું શું છે. એટલે પ્રશ્ન પૂછું છું. મને હવે મૂડ નથી વિષય ચલાવવાનો. એક મિનિટ. હા, બતાવો હવે પોતાનું શું છે ને પારકું શું છે, બતાવો. લિસ્ટ આપીને જાઓ. જો હું તમને એક એના માટે એક ફોર્મ્યુલા આપી દઉં, પોતાનું શું છે અને પારકું શું છે, એને એનું લિસ્ટ બનાવવા માટેની એક ફોર્મ્યુલા લખી લેજો. કઈ ફોર્મ્યુલા છે? કે જેનાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ થતી હોય એ સ્વ, અને જેનાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ ના થતી હોય એ બધું પર. હવે લિસ્ટ બનાવવામાં તમને સુલભ થઈ જશે. बताओ पे किस कયું प्रयोजन? छोटे भाई बड़े भाई ने क्या कहा? हाँ, सुखी થવાનું પ્રયોજન. જેનાથી આપણું સુખી થવાનું પ્રયોજન, એની સિદ્ધિ થતી હોય સ્વ, બરાબર છે, અને એનાથી સિદ્ધિ ના થતી હોય પર, ભલે પછી આત્માની વિતરાગી પર્યાય કેમ ના હોય, હે ને, આત્મામાં આનંદ ગુણ છે, ગુણ ભેદ કેમ ના હોય, પણ જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ ના થતી હોય અને વિતરાગ ના થવાતું હોય, એને જેનાથી નિર્વિકલ્પ ના થવાતું હોય, એ આત્માની શુદ્ધ ચીજ કેમ ના હોય, તો પણ એ પરમાં જશે. પરમદશા કેવી? પર. આત્માના આનંદ ગુણ છે, એ ગુણ ભેદ ક્યાં? પર. 67મી ગાથા હલાય કે નહીં? આ છે એ જીવ તત્વમાં લઈ જાઓ. જીવ તત્વ હે ને, આવશે જીવ તત્વ, જીવ દ્રવ્ય અને જીવ પદાર્થ. 3 પ્રકાર. એક જીવ, એક દ્રવ્ય પદાર્થ અને તત્વ.
ત્યાં સુધી ખબર નહીં પહોંચીશું કે નહીં પહોંચીશું. આ થોડીક વાત બતાવી, બરાબર છે. હવે થોડું પૂછું કે દેવશાસ્ત્ર ગુરુ સ્વ કે પર? શું વાત હેલાવે કે નહીં? જેને મતલબ બિરાજમાન કરવાનો લાભ લીધો હોય, કોણે લીધો છે બિરાજમાન કરવાનો લાભ? છે જ નહીં. હિતેશભાઈ ક્યાં છે? તમે લાભ લીધો છે ને રૂપિયા આપીને. હવે બતાવો એ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ સ્વ કે પર? અચ્છા, પર એટલે શું? પરને ભાવાસન બતાવો. હમણાં જ કીધું મેં, એમનાથી મારા પ્રયોજનની સિદ્ધિ ના થાય. સાંભળજો વાત, બરાબર છે. કયું પ્રયોજન? મુક્તિ, મોક્ષ, સંવન નિજરા, બરાબર છે. આત્મદર્શન, સમ્યક દર્શન જે બી છે એ મારું પ્રયોજન છે. સુખી થવાનો ઉપાય જે છે એ પ્રયોજનની સિદ્ધિ ભગવાનની મહેરબાનીથી ના થાય, એમનાથી ના થાય. પરનું ભાવાસન એટલું જ છે કે એ કોઈ દ્વેષ નથી કરવાનો, મારું કાર્ય કરવામાં અને એમનું કોઈ યોગદાન નથી. સાંભળજો. હા, એમનું માર્ગદર્શન યોગદાન છે. સાંભળજો. અને એમને એ ભગવાન દેવશાસ્ત્ર ગુરુ માર્ગદર્શકથી વધારે લાગે તો ગરબડ છે. આ શું કીધું? બીજું શબ્દ કોઈને ખ્યાલ આવે? આ નિમિત્ત માત્ર, પણ માર્ગદર્શકથી કંઈ વધારે લાગે આપણને. માર્ગદર્શક છે. અને એ બી તો ગુરુદેવસિંહ તો એ કહે છે કે જ્યારે તું સમજે ત્યારે એમને માર્ગદર્શકનો એમના પર આરોપ આવે. બાકી એમને તો અનિચ્છાએ દિવ્યધ્વનિ ખરે છે. એ કોઈ આપણી આ બધા જીવોને પામી જાય ને એવો કોઈ રાગ આવતો નથી. એને લઈને એ વાસ્તવમાં વાણી ખરતી નથી. એટલે એ તો બધું કહેવાની વાતો છે. એ બધી ફોર્માલિટી છે. ક્યાં ગઈ વંશી? ઉપચાર આવી છે, ખ્યાલ આવ્યો? મેં બીજી લીટી કીધી એનું કોઈને ભાવાસન થયું? જે લાસ્ટ અનુરાગ મેં કીધું કે ભગવાન પર છે, તમે પરના ખાતામાં ખતવી નાખે, બરાબર છે, બરાબર. હવે ભગવાન પર છે પણ માર્ગદર્શક તો છે નિમિત્ત તરીકે, એ બી વાત થઈ ગઈ. હવે માર્ગદર્શકથી વધારે લાગે આપણને, માર્ગદર્શકથી વધારે લાગે તો ગરબડ છે. એનો અર્થ શું ખ્યાલ આવે કે નહીં? ગ્રહિત મિથ્યાત્વ છે અગર मार्गदर्शक વધારે લાગે तो ऐसा. पंडित जी ने अपनी उस लिंक का नाम केवल ज्ञान टीवी रखा तो मुझे एक बार तो ऐसा लगा था यार इन्होंने केवल ज्ञान नाम रखा है तो कोई लाभ के लिए रखा होगा क्या, और इन्होंने केवल ज्ञान क्यों रखा वो कल बताएंगे आपको. अब बताना क्यों रखा हो. इतना बढ़िया कंसेप्ट है, मैं उन शब्दों में मैं नहीं बता पाऊँ. જબરજસ્ત બહુ અદ્ભુત લિંક છે. તમારા નાના નાના ઘરમાં બાળકો હોય ને તો કેવલ જ્ઞાન ટીવી વાસ્તવમાં એ વસ્તુ એમને જોઈન્ટ કરાવે. બહુ નાના સરસ કહાની છે, સરસ કન્સેપ્ટ છે, સારું છે. એકવાર વિચાર કરવા જેવો છે. બરાબર. એટલે કોઈ બી એવો લાભ લાગે બસ માર્ગદર્શક છે. ભગવાનને આપણી વચ્ચે એટલું જ કમિટમેન્ટ છે, એટલું જ બોન્ડિંગ છે. માર્ગદર્શક એનાથી વધારે થોડું બી તમને લાગ્યું કોઈ દિવસ કે આજનો દિવસ સારો ગયો એવું લાગ્યું, સમજી લેવાનું ગ્રહિત મિથ્યા. આજે દર્શન કર્યા અને આજનો દિવસ બહુ સારો ગયો, હા ને બેટા પરીક્ષા છે, ભગવાનના દર્શન કરીને જજે. પહેલા કે નહીં? કેમ બીજા દિવસે કેમ નહીં? એ દિવસે જ કેમ? એટલી ગંદકી ભરી છે જીવના દિમાગમાં. સમ્યક શ્રદ્ધાની વાત કરવાની એના પહેલા થોડું સફાઈ થવી જોઈએ. ખ્યાલમાં આવે છે કે નહીં? હાજી ભાઈ બરાબર થાય છે કે નથી થતું? નવી ગાડી લીધી તો પહેલા મંદિર જવાનું. સર્વથા હું કોઈ ગ્રહિત મિથ્યા તો એમ નથી કહેતો, અરે ભાઈ ગાડી એટલા માટે તો લીધી છે કે મંદિર જલ્દી પહોંચાય, તો કામ ત્યાંથી જ શરૂઆત કરવાની છે. એવો બી એંગલ હોઈ શકે છે. વાત એમ નથી એને, પણ મારે એ વાત નથી બતાવી, હે ને? ભગવાન તમારા દર્શનનું ફળ મળી ગયું. અરે બહુ બહુ ગંદકી ભરી છે, હે ને?
ખેર છોડો, આ તો બહુ તેમાં વિસ્તાર કરવા જેવું નથી, હે ને. આ તો થોડો ઈશારો કાફી છે, બરાબર હતું, સારો કાફી. તો થઈ ગયું. હવે મને તમે લિસ્ટ બનાવીને આપી દો, 1 સેકન્ડમાં આપી શકો, બરાબર હતી. જેનાથી મારા પ્રયોજનની છે એકમાત્ર શુદ્ધાત્મા, ભગવાન આત્મા, હે ને. ભગવાનના લક્ષથી કાલે આવ્યું હતું સવારના પ્રવચનમાં, રાગ થશે. ભગવાન કહે છે કે તને મારા લક્ષથી રાગ થશે, અને રાગ ઝેર છે. કેમ ઝેર છે? આકુળતા છે, હે ને, એ બંધનું કારણ છે, ઝેર છે. એમ કહ્યું સવારે કહ્યું, હે ના ના, સવારે મેં લીધું હતું એમાં, એ 200 ને પેલી ચલાણામાં બી આવે, ગુરુદેવજીના પ્રવચનમાંથી જ વાંચ્યું હતું, બરાબર છે. તો એ વાત આવી ગઈ, બરાબર. હવે ક્લિયર થઈ ગયું. હવે બતાવી, ચલો તમે લિસ્ટ બી બતાવી દીધું, ને થોડો પ્રયોગ બી લઈ લઈ. હવે લિસ્ટ બતાવીને પછી શું કરવાનું? મેઇન પોઈન્ટ તો એ છે ને, હે નહીં, લિસ્ટ બની ગયું ને કે ભાઈ જેનાથી મારા પ્રયોજન સિદ્ધિ, એ પરનું લિસ્ટ કરી નાખે, સ્વનું લિસ્ટ કરી નાખે. હવે મૂળ પોઈન્ટ તો એ છે, ભેદ જ્ઞાન તો થયું, આ ભેદ જ્ઞાન છે. હવે ભેદ જ્ઞાન થયું, પણ પંડિતજીએ કીધું હતું ભેદ જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય, હે ને. હવે શ્રદ્ધાન થવામાં જ બધી તાકાત લગાવવાની, અને એના માટે પેલી પૂરી પ્રોસેસ જે અભ્યાસરૂપ ભેદ જ્ઞાનથી ચાલે છે ને, એ આખી પ્રોસેસ આવે, હે ને. કે શુદ્ધાત્મા છે. હવે કરવાનું શું? લિસ્ટ બી બનાવી દીધું, બધું થઈ ગયું. તો કે પછી એમાં અપનાપન કર. અપનાપન કરે એટલે વિશ્વાસ કર, અથવા કે આ જ તું છે, અને એ આ તું છે, આ તારું રિયલ સ્વરૂપ છે, આ અસલ તારું સ્વરૂપ છે, અસલી તું આ છે. હલાયો. અને જે પછી બહારમાં જે પણ કોઈ બહારમાં જે ક્ષણિક અવસ્થાઓ છે, એ ક્ષણિક રૂપથી છે, એ ક્ષણિક સત છે, ત્રિકાલ સત નથી, હે ને. એટલા માટે હવે શ્રદ્ધાન, એ માન, અને એમ માનવું ક્યારે કહેવાય? કે એ બહારની પર્યાયોમાં કાંઈ પણ ફેરફાર થતો દેખાય તો પણ ચિંતા ના થાય, નિશંક રહે, હે ને. એનો અર્થ કે સ્વભાવની દૃષ્ટિ એને પ્રગટ થઈ છે. અને પ્રગટ ક્યારે થાય? એટલે આ તો મેં તો કથનોમાં કીધું, આખી પ્રોસેસ બતાવી છે, હે ને. હું ત્રિકાલ રહું છું, હું શુદ્ધ છું, નથી પ્રમત કે નથી અપ્રમત, એવો શુદ્ધ છું, બરાબર છે ને. શું અર્થ એનું? નથી પ્રમત કે નથી અપ્રમત, હે ને. કે ભાઈ અપ્રમત બી નથી, પ્રમત બી નથી, હે ને. હું એવો નથી કે હું અશુદ્ધ હતો અને શુદ્ધ થયો એટલે અપ્રમત નથી. પહેલા હું પ્રમત હતો અને અશુદ્ધ હતો, અને પછી શુદ્ધ થયો, એવો હું નથી. હું તો શુદ્ધ જ છું. ખ્યાલ આવ્યો કે શુદ્ધતા અશુદ્ધતા ચાલે છે પર્યાયમાં, તો પણ હું શુદ્ધ છું. એ છે આખી વસ્તુ. શુદ્ધ છું, અજર અમર છું, અવિનાશી છું, કાયમી છું. એ જીવ તત્વની વિશેષતાઓ, જીવ તત્વમાં રહેલી શક્તિઓ, જીવ તત્વનું પોટેન્શિયલ, જીવ તત્વનું વૈભવ, હલાયો કે નહીં? એ છે આખું. જ્યારે એ વૈભવ એ દેખાય, ક્યાં દેખાય? હે ને. જ્ઞાનમાં દેખાય, શ્રદ્ધામાં અનુભવાય, અથવા શ્રદ્ધામાં શ્રદ્ધાય. શ્રદ્ધામાં એનો વિશ્વાસ આવે કે હા આમ જ છે, આમ જ છે, અન્યથા નથી. એ લખ્યું છે શ્રદ્ધાની પરિભાષામાં, આ એમ જ છે, અન્યથા નથી. હું જીવ જ છું, હું ત્રિકાલી જ છું, હે ને. હું દેહ આદિ નથી. એવું જ્યારે શ્રદ્ધાય, એ તો જ્ઞાનની મુખ્યતાથી કથન છે આ. બાકી આ તો પ્રતીતિ ભાવ છે. પ્રતીતિ ભાવ એટલે એવી માન્યતામાં બેસી જાય. એવી માન્યતામાં બેસી ગયું ક્યારે કહેવાય? બતાવો ફટાફટ, સમય થઈ ગયો છે, બતાવો ફટાફટ. માન્યતામાં બેસવું ક્યારે કહેવાય? કે જો સંયોગમાં શરીર આદિમાં રોગ આદિ થતો દેખાય તો પણ, હે ને, કોઈ પણ પ્રકારની શંકા ન થાય કે હું સમાપ્ત થઈ જઈશ. એવી જાતિની અંદરમાં પ્રતીતિ વર્તાય, એવી જાતિની પ્રસન્નતા વર્તાય, એવી જાતિનું અંદરમાં બલ રહે. એનું નામ છે સમ્યક દર્શન, એનું નામ છે આત્માનુભૂતિ. હલાવે કે નહીં? એનું નામ છે જીત છે એની. એ રીતે છે, સમજાય છે બરાબર? તો એ આખો કન્સેપ્ટ છે. સેમ્પલિંગ છે. નેક્સ્ટ અહીંયાથી સ્ટાર્ટ કરવા વાળો છું, નેક્સ્ટ શિબિરમાં.
અને એના પહેલાં હોય તો એક શિબિર રખાવી દીધી તે બરાબર છે. અચ્છા, ફટાફટ 5 મિનિટમાં આ થઈ ગયું. આનું વિસ્તારથી ચર્ચા હવે તમે વિચારજો, સ્વયં બી વિચારજો. આ બતાવો મને કે દુઃખ અને દુઃખના કાળ નિર્ણય હોવો જોઈએ. દુઃખ અને દુઃખના કાલે બહુ પૂછ્યું હતું પંડિતજી, હું આવી ગયો હતો એ ટાઈમમાં. એને તમે દુઃખી છો કે સુખી છો એ પૂછ્યું હતું, કેટલી વાર પૂછ્યું હતું. અચ્છા, દુઃખી છો, સુખી છો કે સુખી દુઃખી છો? ચલો હું એડ વધારે કરી દઉં, है ना, आपकी परमिशन लेके 3 स्टेप. दुखी છો, સુખી છો કે સુખી દુઃખી છો? અચ્છા બતાવો, તમારી વાત છોડ દો, બીજાની વાત કરીએ. આમે બીજાની વાત કરવામાં મજા આવે. બતાવો દુઃખી કોણ છે, હે ને, સુખી કોણ છે અને સુખી દુઃખી કોણ છે, હે ને. પછી લગાવો પોતાના પર, બરાબર છે. મિથ્યા દ્રષ્ટિ દુઃખી છે, બરાબર. સમ્યક દ્રષ્ટિ જે છે, હે ને, છદ્મસ્ત 4થા ગુણસ્થાનથી લઈને જે 10મા ગુણસ્થાન સુધી એ બધા જીવો સુખી દુઃખી છે. અને સુખી કોણ છે? અર્યન સિદ્ધ ભગવાન સુખી છે. હવે બતાવો, આપણે સુખી છીએ કે દુઃખી છીએ કે સુખી દુઃખી છીએ? એટલું બધું એમ, હે ને, શરમજનક શું કામ બોલું? ચૂપચાપ બોલું, દુઃખી છીએ, મિથ્યા દ્રષ્ટિ છીએ એટલે દુઃખી છીએ. એમ બહુ દુઃખ થાય મને, બરદાસ્ત નથી થતું. દુઃખી છીએ સાહેબ, બતાવો જલ્દી. દુઃખનો ભાવ કેવી રીતે થાય? સમ્યક દર્શનથી, સમ્યક જ્ઞાનથી, સમ્યક ચારિત્રથી, આત્મદર્શનથી, આત્માનુભૂતિથી. આત્માનુભૂતિ વગર કોઈ એમ માને કે હું મજામાં છું તો એ ભ્રમમાં છે. આ છે સ્વરૂપ. તો ખ્યાલ આવ્યો કે નહીં? અદુઃખ. અચ્છા, દુઃખની પરિભાષા બતાવી છે, દુઃખનો પરિચય. બધી જ વસ્તુ લક્ષણથી ચાલે છે, હવામાં વાત નથી. જૈન શાસન છે, હે ને. આકુળતા, જ્યાં સુધી આકુળતા દુઃખનું લક્ષણ છે. જેમાં આકુળતા હોય એ બધા દુઃખના પ્રસંગ છે. અત્યારે આકુળતા છે કે નહીં? હેલા, આકુળતા છે કે નહીં? દુઃખના લક્ષણ. અચ્છા છોડો, હવે દુઃખના કારણો બતાવો. એક એક ફટાફટ અનુરાગ બતાવો. દુઃખના કારણો. ખાંસી છે, હે ને, ટેમ્પરેચર છે, કોઈ દુઃખના કારણો ફટાફટ. એ દુઃખના કારણો તમે બતાવો તમારે ત્યાંથી. દીકરો આજ્ઞામાં રહે છે તમારે, તમે, હું બતાવું છું તમને ટિપ્સ આપું, સપોર્ટ કરું. દુઃખના કારણોનું લિસ્ટ આપો ફટાફટ. ટાઈમ નથી મારી પાસે, 4 જ મિનિટ છે. ગુણનભાઈ, દુઃખના કારણો બતાવો, હે ને. સંસ્થામાં ઘણું બધું ડેવલપમેન્ટ બાકી છે, હે. અચ્છા, સમાજ, જો ગજબ, સમાજ પૈસા આપે છે એટલે દુઃખ નથી. ક્યાંથી લઈ આવ્યા તમે? અચ્છા, સમાજ પૈસા નથી આપતા એટલે એમાં તમે સુખી છો, મતલબ? અચ્છા, દુઃખ છે પણ દુઃખ લાગતું જ નથી. એક અહીંયાથી જાઓ, આ રીતે. દુઃખનું તમે જેટલું બી લિસ્ટ બનાવશો, અને પંડિત ટોડરમલ જે કીધું છે દુઃખના કારણો, અને તમે જે આપણે જે કારણો માનીએ છીએ એને એ કારણોનું મેચિંગ જ નહીં થાય. કોઈ બી શરીરમાં રોગ થવો કે બહારમાં સંયોગોમાં હાનિ થવી કે જે પણ દીકરો આજ્ઞામાં ના રહેવો કે વહુ આજ્ઞામાં ના રહેવી કે સાસુ, હે ને, સાસુનું જે પણ જે થતું હોય, બરાબર છે. તો એ બધું કોઈ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ શું છે? મોહ, રાગ, દ્વેષ, આશ્રય, બંધ, ભેદ જ્ઞાન રહિત, હે ને, સ્વભાવને ભૂલીને કોઈ બી સંજોગોનું લક્ષ્ય કરીને એને રાગ દ્વેષ કરે, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને રાગ દ્વેષ કરે છે. એ આશ્રવ તત્વ શું છે? દુઃખનું કારણ છે. અને ઉપયોગ એમાં એંગેજ રાખવો, સમર્પિત રાખવો, પૂરા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સાથે, એ બંધ તત્વ છે. એ આશ્રમ અને બંધ દુઃખના કારણ છે. અચ્છા, હવે સુખ અને સુખના કારણ હતા. સુખ તો જો નિરાકુલ તત્વ હોય, નિરાકુલ જે છે લક્ષણ જેનું, એ સુખ છે, બરાબર છે. હવે એ નિરાકુલ થવા માટે, હે ને, નિરાકુલ થવા માટે
કારણ બતાવી દો. જે આપણી પાસે ઉપાય કરીએ છીએ અથવા જે કારણ આપીએ છીએ એ કારણ અહીંયા નથી બતાવ્યા. એ સંવર, નિજરા અને મોક્ષ એ 3 કારણ બતાવ્યા છે. સંવર, નિજરા કારણ છે અને મોક્ષ છે એ સુખરૂપ છે, કાર્ય. તો એ રીતે છે આ 7 તત્વ, આ જીવાદી 7 તત્વ સમજી લો, હે ને. તો એ જીવાદી 7 તત્વ અથવા એ તત્વાર્થ, એનું શ્રદ્ધાન, હે ને, એનું શ્રદ્ધા, એમાં વિપરીતતા ના હોય. આ તો મેં તમને એની પહેલાં ખબર જ નથી તો એની ખબર કરી. હવે એ સંબંધીમાં વિપરીતતા છે કે નહીં એ તમારે ચેક કરવાનું. અહીંયા બતાવી દીધું. એમાં જો વિપરીતતા જે છે તો મિથ્યા દર્શન, એમાં વિપરીતતા રહી. ટૂંકમાં 7 તત્વ સંબંધી ભૂલ, એનું નામ વિપરીત અભિનિવેશ. અને 7 તત્વ સંબંધી ભૂલ મટી જવી, એનું નામ વિપરીત અભિનિવેશ રહિત. ખ્યાલ? એ પ્રકારથી જો 7 તત્વની ભૂલ જેને મટી જાય છે ભેદ જ્ઞાનના બલથી, એને પૂરી વિધિ બતાવી છે ગયા 1-2 પ્રવચનોમાં. એના આધાર ઉપર અગર મટી જાય છે અને એ પ્રમાણે જીવાદી 7 તત્વોનું શ્રદ્ધાન થાય છે. એ શ્રદ્ધાન થાય છે એટલે એનો એવો વિશ્વાસ આમ જ છે, અન્યથા નથી, એવો વિશ્વાસ આવે છે. એટલે કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં એને કોઈ ક્વેશ્ચન જ નથી. સમ્યક જ્ઞાનની આડે વિશ્વની કોઈ પરિસ્થિતિ આવતી નથી. આમ કેમ એ કોઈ પ્રશ્ન જ નથી. હાલ આવે ને, એની વાત અહીંયા કરી છે. તો ટૂંકમાં સમ્યક દર્શનનું શ્રદ્ધા જે લક્ષણ છે એ લક્ષણનું જે સામાન્ય જે પરિચય કરાવ્યો છે પંડિતજી અહીંયા એક શબ્દના અર્થ કેવી રીતે કર્યા છે એની ચર્ચા ક્યારે? કાલે. એની ચર્ચા નેક્સ્ટ યર, બરાબર છે? એ વખતે આપણે એનો વિસ્તારથી ચર્ચા કરીશું. સહેજાનંદી સુત સ્વરૂપ અવિનાશી